વેલકમ બેક। અહીં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદીની સભામાં પુરુષોત્તમ રૂપાલા સંબોધન કરી રહ્યા છે। સીધા જ જઈશું ત્યાં અને એને કિચડમાં રંગવા માટેની એની પ્રતિભાને ખરડાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છો। મારે આપ સૌ કાર્યકર્તા સાથે ખુલ્લા દિલે શેર કરવું છે મિત્રો કે જેણે ગુજરાત રાજ્ય જેવા રાજ્યનું 14 વર્ષ સુધી મુખ્યમંત્રી પદું શોભાવ્યું હોય, 1 વર્ષ 2 વર્ષ એક ટર્મ એમ નહીં, 14 વર્ષ સુધી એ રાજ્યના આપણા મુખ્યમંત્રી રહ્યા અને 5 વર્ષ 130 કરોડ હિન્દુસ્તાનીઓના વડાપ્રધાન રહ્યા હોય, મને એક નેતાનું નામ તો આપો કે આટલી રાજકીય સત્તાઓ ભોગવ્યા પછી એમના માતુશ્રી એ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા હોય એવો નેતા હિન્દુસ્તાનમાં હોય તો મિત્રો નરેન્દ્ર મોદી છે। એની સામે તમે આક્ષેપો કરો અને કરવા વાળા કોણ? જેણે કુળ સમેત હિન્દુસ્તાનને લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું એ લોકો આક્ષેપો કરે। તમારા કરતૂતો યાદ કરો। અમે ત્યાં સરકારમાં વિપક્ષમાં તમારી સરકારો હતી ત્યારે બેસતા હતા, દર 100 મહિને એકાદા પ્રધાનને રાજીનામું આપવું પડતું હતું। એક બંસલ કરીને રેલવેના મંત્રી હતા, મંત્રી તો મંત્રી એના ભાણિયા ઝપટ કરતા હતા। બોલો મામાને ખબર નહોતી, ભાણિયા નોટુના ઠેલા ભરી જતા હતા। મેં મિત્રો એક સભામાં આક્ષેપ કર્યો કે એના એક મંત્રીએ 1,86,000 કરોડ રૂપિયા એ રાજા નામના મંત્રીએ કરપ્શન કર્યું। સાહેબ 1,86,000 કરોડ એટલે શું થાય? હું તો એ આંકડાનું એર્થમેટિક બરાબર નહોતો સમજતો, પણ મને યાદ છે કે એક સભામાં અમારા એ વખતના નાણામંત્રી અને વર્તમાન ગવર્નર તરીકે જે કર્ણાટકની અંદર શોભા બતાવી રહ્યા છે એવા વજુભાઈ વાળા હાજર હતા અને વજુભાઈએ મને કહ્યું કે રૂપાલા 1,86,000 કરોડ રૂપિયા એટલે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 10 વર્ષના મુખ્યમંત્રી તરીકે કરેલા કુલ ગુજરાતનું ખર્ચ ઈ 1,86,000 કરોડ થાય। 10 વર્ષનું ગુજરાતનું વિકાસનું બજેટનું ખર્ચ એક મંત્રી 1 કલાકમાં ખાઈ ગયો તો એના ચેલા ચપાટાઓ નરેન્દ્રભાઈની સામે આક્ષેપો કરે। મિત્રો આપણને ભૂલવાડી દેવા માટેની કોશિશમાં આ કોંગ્રેસ લાગી છે, એને યાદ કરાવી એની ભૂતકાળ। તમે આ લોકોને, હું એક આદિવાસી વિસ્તારમાં સાહેબ સભા કરવા ગયો, ત્યાં હું આ આંકડો બોલ્યો, તમારા આદિવાસી આગેવાનોએ કીધું કે રૂપાલા 1,86,000 કરોડની તમે વાત કરો છો, પણ અમારા આદિવાસી સમાજને આ કેટલા રૂપિયા થાય એ સમજણ નહીં પડે। મેં કીધું તમે કઈક રસ્તો દેખાડો, તમને અનુભવ હોય તમારા લોકોનો, મને કે એનું ડમ્પરમાં માપ કાઢો। એટલે મેં કીધું 1000 ની 500 ની નોટોના 500 ડમ્પરિયા ભરાય એટલા રૂપિયા ખાઈ ગયો આ। એ આખા સમાજને ટપ્પો બરાબર પડી ગયો લ્યો, એ કે તો બરાબર 500 ડમ્પર ભરીને નોટું ખાઈ ગયો। આ સ્થિતિ હતી કોંગ્રેસની અને એ હવે આપણા નરેન્દ્રભાઈને બદનામ કરવાની કોશિશ કરે। મિત્રો નરેન્દ્રભાઈ મોદી, આપણા નારણભાઈ દિલીપભાઈએ વાતો કરી, સાહેબ આપણા જિલ્લામાં બ્રોડગેજ રેલવે એનું સ્ટેશનમાં નામ નહીં અમરેલીનું, હું 5-7 વખત વડાપ્રધાનને મળ્યો હતો। अच्छा देख लेते हैं, जरूर करेंगे, સર્વે થાય, રિપોર્ટ આવે અને એમાં લખ્યું હોય કે આ પેસેન્જરોની આવકને કારણે આ વાયેબલ નથી। વાયેબલ નથી ના જ રિપોર્ટ આવ્યા 2014 સુધી। મિત્રો એ જ વાયેબલ નથી એવા રિપોર્ટ સાથે નરેન્દ્ર મોદીજીની પાસે ફાઇલ ગઈ। નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે આ અમારું અમરેલી છે, વર્ષોથી એનો આ હક એને નથી મળ્યો, વાયેબલ હોય કે ન હોય આ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવે છે। સાહેબ આટલી લાગણીથી એક દેશના વડાપ્રધાન આપણા જિલ્લા માટે વિચારે, એનાથી મોટી
આપણા માટે બીજી કઈ બાબત હોઈ શકે મિત્રો? અનેક બાબતો હતી મિત્રો, જે આપણે કેન્દ્ર સરકારની પાસે રજૂઆતો કર્યા રાખતા હતા, પણ કોણ જાણે કેમ એકેય પ્રશ્નનું નિરાકરણ કેન્દ્રની સરકાર નહોતી આપતી. મિત્રો, આ કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અત્યારે આ કપરી પાણીની જે પરિસ્થિતિ ઊભી થાય, ઉનાળો છે એને ખબર છે, પાણીની નાની મોટી ક્યાંક ક્યાંક સમસ્યાઓ થાય, એને લઈ અને જનતાને પાણીના પ્રશ્ને ભડકાવવાની કોશિશ કરે છે. હું ગુજરાત કોંગ્રેસના અને દિલ્હી કોંગ્રેસના નેતાઓને નમ્રપણે પૂછવા માંગુ છું કે ગુજરાતનો પાણીનો પ્રશ્ન એટલે શું? ગુજરાતની નર્મદા યોજના એકમાત્ર યોજના જેના આધાર ઉપર આપણે પાણીની વાત કરી શકીએ, અને એમાં આપણું આ અમરેલી 15 દિવસે 15 મિનિટ પાણી. આ અમરેલીની આપણી સ્થિતિ, કોઈ વિકલ્પ આપણી પાસે નહોતો નર્મદાના પાણી સિવાય. મારે આપ સૌને યાદ કરાવવું છે મિત્રો, 10 વર્ષ સુધી દિલ્હીની કોંગ્રેસની સરકારે આ નર્મદા યોજનાને વિલંબમાં નાખવાનું પાપ કર્યું છે. એને યાદ કરીને એને સજા કરવા માટે મતદાન કરો. 10 વર્ષ સુધી તમે નર્મદા યોજનાને મંજૂરી ના આપો, અને નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પદે બેઠા 17મા દિવસે ઢાળમાં પાણી આવે એવી રીતે પાણીની મંજૂરી ગુજરાત સરકારમાં આવી ગઈ, કોઈ ઉઘરાણીએ કરી નહોતી. આવી સ્થિતિમાં મિત્રો, જ્યારે આ ચૂંટણી આપણે લડી રહ્યા હોય અને નરેન્દ્રભાઈ જ્યારે આપણી વચ્ચે આવીને આપણને માર્ગદર્શન કરવાના હોય, ત્યારે જે કહેશે એને આપણે અવશ્ય સાંભળીએ અને અનુસરીએ. પણ મારે આપ સૌને વિનંતી કરવી છે, એક એવો સંસદ સભ્ય આપણી પાસે નારાયણભાઈ કાછડિયાના નામે છે. આ તો નાગનાથ બાપાની ભૂમિ છે, અને એને બિલીપત્ર પ્રિય હોય છે. આ નારાયણભાઈ કાછડિયાની 3જી ટર્મ થાય છે. અમરેલીના નાગરિકોને મારી વિનંતી છે કે આ 3જી ટર્મનું બિલીપત્રક નરેન્દ્રભાઈના હાથમાં આપણે સહી સલામત રીતે પહોંચાડવાનું છે. મિત્રો, આ નારાયણભાઈ, અમે એમની સાથે પ્રચારમાં હોય કે ના હોય, એકલા કોઈ વિસ્તારમાં જઈને પૂછીએ કે ભાઈ આપણા સંસદ સભ્ય હમણાં આવ્યા હતા અણીકોટ, તો કે સાહેબ એ તો મહિનામાં 2 વખત આવે છે, અમે તો એનું નામ 108 પાડ્યું છે. આવો આપણો ઉમેદવાર જ્યારે આપણને પાર્ટીએ 3જી વખત ઉમેદવારના રૂપમાં આપ્યો છે, ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે 3જી વખત નારાયણભાઈ કાછડિયાને ઉમેદવારી કરાવવા માટેનો પાર્ટીનો નિર્ણય આપણા પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત છે, અને આપણી પાર્લામેન્ટરી બોર્ડના નેતાઓની સાથે થયેલી ચર્ચાઓ મને યાદ છે. આ નિર્ણય અમરેલી જિલ્લાની જનતાના ભરોસા ઉપર કરવામાં આવ્યો છે. મિત્રો, એમને આપણી ઉપર ભરોસો છે, એના આધાર ઉપર આપણે નારાયણભાઈને પાર્ટીએ અહીંયા 3જી વખત રિપીટ કર્યા છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે આપણને ગુમરાહ કરવા માટે જાત ભાતની અફવાઓ ફેલાવીને જે મત લેવાની કોંગ્રેસ કોશિશ કરી રહી છે, એવા સંજોગોમાં આપણા નરેન્દ્રભાઈએ ભારતની સરકારનું સંચાલન કરતા કરતા આખાએ દેશના, આખાએ રાજ્યના તમામ સરપંચોને અધિકાર અને પૈસા આપવાનું કામ કર્યું છે. મિત્રો, યાદ રાખજો, આમાં જેટલા સરપંચો અત્યારે હાજર હશે, હું એમને વિનંતી કરું છું કે જરાક હાથ ઊંચો કરો. ખમા માતાજી હાજા નરવા રાખે આપ સૌને. આપને મેં એટલા માટે યાદ કર્યા કે ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલો રૂપિયો ગામડે પહોંચતા 15 પૈસા થઈ જાય છે, એવી વાત જે તે વખતના કોંગ્રેસના વડાપ્રધાન કરતા હતા. દિલ્હીથી નીકળેલો રૂપિયો ગામડામાં પહોંચે ત્યાં 15 પૈસા થઈ જાય. વડાપ્રધાન ખુદ જાણતા હોય, એમાં કાંઈ કરી ન શકે, એમાં કશું થઈ ન શકે. એ પોતે તો ના કરી શક્યા,
એના પછી કોંગ્રેસની સરકારો દિલ્હીમાં રહી એ પણ આ પ્રશ્નનો ઉલ્લેખ ન કરી શકી. મારે આજે કોંગ્રેસના આગેવાનોને યાદ કરાવવું છે કે તમારા વડાપ્રધાનની આ સમસ્યા હતી, એનો આ પ્રશ્ન હતો. આજે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દિલ્હીથી નીકળેલો રૂપિયો, એ આખો રૂપિયો ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા આપણી સરકારે કરી છે. મિત્રો, તમામ સરપંચોને મારી વિનંતી છે કે નરેન્દ્રભાઈ એનો વ્યવહાર કરી દીધો છે. 23મી વ્યવહાર કરવાનો વારો તમારો છે. હવાઈઓ વ્યવહાર કરજો એટલે આપણો વ્યવહાર આગળ હાલે. મેં અહીંયા સૌરભભાઈને યાદ કર્યા. જ્યોતિર્ગ્રામ યોજનાના મુદ્દે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. એમણે દિલ્હીમાં જઈને ભારતનું વીજળીનું એકાઉન્ટ ચેક કર્યું. સાહેબ, એ વખતે 2014માં ભારતના 18,000 ગામડા એવા હતા, એમાં વીજળી નહોતી, વીજળીનો થાંભલો નહોતો. 18,000 ગામ. આ કોંગ્રેસના લોકો એમ કે છે નરેન્દ્રભાઈ મોદીએ શું કર્યું? 18,000 ગામડા વીજળી વગરના હતા. મિત્રો, આજે હું અહીંયા નારણભાઈ કાછડિયાને, ભાવનાબેન ને ભારતીબેન ને મત આપો એમ કેવા આપની વચ્ચે આવ્યો છું. ત્યારે આજે 18,000 ગામડા એને વીજળી સાથે જોડી દેવામાં આવ્યા છે. આજે આપણે કહી શકીએ કે દેશનું એક પણ ગામ વીજળી વગરનું નથી. આ કામ નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધું છે. આવા સંજોગોમાં જ્યારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશા અને દોરવણી આપવા માટેનો પ્રબળ પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસના લોકો કયા પ્રકારની વાતો ને કયા પ્રકારના મૂડમાં છે, મિત્રો, એ આપના ધ્યાન ઉપર મૂકવું. કોંગ્રેસના આગેવાનો એના ચૂંટણી ઢંઢેરામાં એવી વાત લખી છે, મિત્રો, કે અમે આપસાનો કાયદો કાઢી નાખશું. જેને માટે ભાઈ આપસાનો કાયદો છે? દેશના જવાનો જે આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં લઈ માથે કફન બાંધીને લડાઈ લડે છે, એને બળ આપવા માટેનો કાયદો એ આપસાનો કાયદો છે. એ કાયદા હેઠળ એ જવાનો આ આતંકવાદીઓને રોકી શકે, ટોકી શકે, પકડી શકે. એ કાયદાને રદ કરવા માટે ચૂંટણી ઢંઢેરામાં વચન આપનારી કોંગ્રેસને મારે પૂછવું છે અને આપના ધ્યાને પણ મૂકવું છે. ખેડૂતોને જે 6,000 રૂપિયા આપવાની યોજના આપણી સરકારે મૂકી હતી, એમાં 2 હેક્ટરની મર્યાદા હતી. ખેડૂતોમાંથી, ખેડૂત આગેવાનોમાંથી, સહકારી અગ્રણીઓમાંથી આપણને રજૂઆતો મળી કે ભાઈ આ 2 હેક્ટરમાં ને 2.5 હેક્ટરમાં ને 2.5 હેક્ટરમાં એમાં કઈ ફેર ન હોય, એ બધાની આવક હરખી જ હોય છે. એમને બધાને એક હરખા ગણવા જોઈ. આ લાગણી અમે નરેન્દ્રભાઈ સુધી પહોંચાડી. મિત્રો, નરેન્દ્રભાઈએ ચૂંટણી ઢંઢેરામાં લખાવ્યું કે હવે પછીની આપણી સરકાર બનશે તો આ 2 હેક્ટરની આંટને દૂર કરવામાં આવશે અને જેના હાથ બારમાં નામ હશે એને હંધાઈને આપવામાં આવશે.